તાપી અતિ પ્રાચીન પૌરાણિક સંસ્કૃત નામ છે. મધ્ય ભારતની મુખ્ય નદીઓ પૈકીની તાપી એક છે. તાપી નદી 724 કિલોમીટર લાંબી છે. ભારતીય દ્વીપકલ્પની મહત્વની નદી છે. તાપીનું ધાર્મિક અને સામાજિક રીતે અલૌકિક મહત્વ રહેલું છે. તાપી નદી ભારત માતાના હૃદય સમા મધ્ય ભારતમાં સાતપુડાના પહાડોમાંથી નીકળી પશ્ચિમ તરફ ગતિમાન કરતી દક્ષિણ ગુજરાતમાં ખંભાતના અખાતમાં અરબી સમુદ્રમાં હિંદ મહાસાગરમાં વિલીન થઈ જાય છે. જ્યારે રસ્તામાં અનેક નાની મોટી નદીઓનો સાથ પણ મળે છે. તાપી નદી સૂર્યપુત્રી કહેવાય છે. તેના કિનારે સુરત શહેર વસેલું છે. તાપી નદીના આ ભૌગોલિક વિસ્તારમાં એવું કહેવાય છે કે સૂર્યદેવનો આખો પરિવાર અહીં વસવાટ કરે છે. વિગતવાર કહીએ તો સુરતનું પૌરાણિક નામ સૂર્યનગરી કહેવાય છે. સુરતથી પશ્ચિમે સૂર્યના પટરાણી રાંદલ માતાના નામે ગામ છે જે આજે રાંદેર તરીકે ઓળખાય છે. સુરત રેલવે સ્ટેશનથી ઉત્તર દિશાએ તાપી કિનારે અશ્વિની અને કુમાર બંને દેવોના વૈદ્ય તરીકે પુરાણોમાં ઓળખાતા તેના નામે જાણીતું એક પૌરાણિક ગામડું છે. જે આજે શહેરના કોન્ક્રીટના જંગલમાં ખોવાઈ ગયું છે. પણ અશ્વિનીકુમાર નામ જાણીતું છે જે ભૂલાયું નથી. તાપી પુરાણમાં કથા અનુસાર અશ્વિની અને કુમાર બંને સૂર્યના પુત્રો કહેવાયા છે. અહીં દાનવીર સૂર્યપુત્ર કર્ણને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તે અનુસાર અહીં અશ્વિનીકુમાર ખાતે જ કોઈ મૃત્યુ પામે કે અંતિમ વિધિ પામે કે અસ્થિ વિસર્જન પામે તે મોક્ષ પામે છે એવું ભગવાને વચન આપેલ છે. હવે સુરત મહાનગરપાલિકા એ અહીં તાપી નદીના કિનારે આધુનિક સ્મશાન ભૂમિ નિર્માણ કરી છે. અહીં આવનાર દરેક મૃતશરીરને આધુનિક ગેસની ભઠ્ઠીમાં અગ્નિદાહ આપવામાં આવે છે. શરીર બળી રહ્યા પછી એ અસ્થિઓ સીધા જ તાપી નદીમાં વિસર્જિત થાય છે. આ સ્મશાન ભૂમિથી પશ્ચિમે થોડા જ ડગલા દૂર 5 પાંડવ ઓવારો બાંધેલો ઘાટ આવેલો છે. અહીં તીર્થાળુ યાત્રિકો તાપીમાં સ્નાન કરવાનો લ્હાવો માણે છે. આ સ્મશાન ભૂમિથી પૂર્વમાં 1 કિલોમીટરના અંતરે તાપી કિનારે 3 પાનનો વડ આવેલો છે. આ 3 પાનનો વડ એ એક પ્રાકૃતિક અજાયબી છે. આ વડને ક્યારેય 4 પાન રહેતા નથી. જ્યારે ચોથું પાન ફૂંટે એ જ સાથે સૌથી જૂનું પાન આપોઆપ ખરી પડે છે. અને એક રીતે આ વડની ઊંચાઈ 20-25 ફૂટ હોવી જોઈએ. તેના બદલે કોઈ માની ન શકે એટલી લગભગ છોડ જેટલી જ માત્ર 1.5 થી 2 ફૂટ જેટલી જ છે. આ 3 પાનના વડ માટે તાપી પુરાણ ગ્રંથમાં વિગતવાર માહિતી મળી રહે છે. આ જગ્યાના મહંત વિજયદાસના કહેવા મુજબ સુરતમાંથી ગજાનન પ્રકાશન દ્વારા પ્રકાશિત તાપી પુરાણમાંથી કેટલાક સમયથી હટાવી લેવામાં આવી છે. એ જ રીતે સુરત સરકારી શાળાના ઇતિહાસના અભ્યાસમાં અગાઉ સામેલ આ વાત હવે કાઢી નાખી છે. આવું કેમ થયું તે જાણકારી મળી શકી નથી. પરંતુ આ 3 પાનના વડ ઇતિહાસ ત્રેતાયુગમાં રહેલો છે. મહાભારતમાં મહાયુદ્ધ ચાલી રહ્યું હતું તે સમયે 5 પાંડવો અને યદુનંદન કૃષ્ણ પરમાત્મા સહિત સૌ કોઈ જાણતા હતા કે આ યુદ્ધના યોદ્ધાઓમાં માત્ર 2 જ એવા યોદ્ધા છે જે એકબીજાને ટક્કર આપે. એ 2 યોદ્ધાઓ એટલે અર્જુન અને દાનવીર કર્ણ. જો દાનવીર કર્ણ મૃત્યુ પામે તો જ બાણાશાળી અર્જુન જીવિત રહે અને વિજેતા બને. એવા સંજોગો વચ્ચે અર્જુનના તીર લાગવાથી દાનવીર કર્ણ ઘાયલ થયા છે. પણ મૃત્યુ થતું નથી અને તડપી રહ્યા છે. એવા સમયે એક બ્રાહ્મણ આ દાનવીર પાસે આવી ચડે છે અને દાન માંગે છે. ત્યારે કર્ણ કહે છે, હે ભૂદેવ, હવે મારી પાસે આપને આપવા માટે સોનું કે ધન નથી. ત્યારે બ્રાહ્મણ બોલ્યા, એ સૂર્યકુમાર, તમારા દાંતમાં સોનું રહેલું છે તે તમે આપી શકો છો. આ સાંભળી કર્ણે આજુબાજુ દૃષ્ટિ ફેરવીને દૂર પડેલા પથ્થર પોતાના મોઢામાં દાંત સાથે અથડાવીને દાંતમાં રહેલું સોનું બ્રાહ્મણને દાન આપ્યું. બરાબર એ જ સમયે અર્જુન અને કૃષ્ણ પરમાત્મા ત્યાં આવી પહોંચ્યા.
ત્યારે કરણે પોતાને જ્યાં કુંવારી ભૂમિમાં અંતિમ સંસ્કાર કરી મોક્ષ આપવા વિનંતી કરી. થોડીવાર પછી દાનવીર કર્ણ દેહાવસાન પામે છે અને કૃષ્ણ ભગવાન પાંડવો સાથે કર્ણના અંતિમ સંસ્કાર માટે તાપી કિનારે અહીં અશ્વિની કુમારના ઓવારા પાસેની એક અવાવરૂ કુંવારી જમીનમાં તીર ખોંચીને તેના પર ચિતા તૈયાર કરી અંતિમ સંસ્કાર આપ્યા તો હાજર પાંડવોએ શંકા વ્યક્ત કરી કે આ ભૂમિ કુંવારી જ છે તેની ખાતરી કેવી રીતે થાય. ત્યારે કર્ણે આકાશવાણીથી કહ્યું કે હા, આ ભૂમિ કુંવારી જ છે. એની પુરાવા રૂપે થોડા સમય પછી અહીં એક વડ ઉગશે જેને સૃષ્ટિમાં કાયમ માટે 3 જ પાન રહેશે અને તે વડ હંમેશા એક નાના છોડના રૂપમાં જ રહેશે. તેના 3 પાન તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતીક તરીકે ઓળખવામાં આવશે. પછી સૌએ માન્ય કર્યું કે એ કુંવારી ભૂમિ જ છે. કુંવારી ભૂમિ એટલે એવી જગ્યા છે કે ત્યાં કોઈ પણ જીવપ્રાણી કોઈએ પગલાં રાખ્યા ન હોય. આ વાતની સાક્ષી રૂપે આજે પણ આ જગ્યાએ એક વડનો છોડ છે જે મહાભારતના યુદ્ધને લગભગ 5000 વર્ષ ગણાતા એટલા વર્ષોથી માત્ર હોડરૂપે જ છે, જે ક્યારે પૂર્ણ વૃક્ષ બન્યું નથી. આ એક પ્રાકૃતિક અજાયબી જ છે. આ 3 પાનવાળા છોડને સ્ટીલની જાળીમાં સુરક્ષિત રાખવામાં આવ્યો છે. અહીં આ ભૂમિ પર મંદિરમાં મૃત્યુશૈયા પર દાનવીર કર્ણની મૂર્તિની પૂજા કરવામાં આવે છે. મહંત વિજયદાસના જણાવ્યા પ્રમાણે અજાયબીને ઓળખવા માટે વિશ્વના કેટલાય વૈજ્ઞાનિકોએ મહેનત કરી હતી, પણ કોઈ ઉકેલ મેળવી શક્યા નથી. તેમજ વિશ્વની ઘણી બધી ટીવી ચેનલો પણ આ માટે આવે છે, પણ આ એક પ્રાકૃતિક વૈજ્ઞાનિક રહસ્ય જ રહેવા પામ્યું છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.